જૂનાગઢ તાલુકા પોલીસે ગૌ હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલા શખ્સોને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી લીધા અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ખડિયા ગામની નજીક સીમમાં ગૌવંશની કતલ કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવનાર તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો જૂનાગઢ રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકની સૂચના મુજબ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ડુંગરપુર ગામ પાસે ઝાડીઓમાં શંકાસ્પદ માંસનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા અંદાજે 55 કિલો ગૌવંશનું માંસ અને ખાલ મળી આવી હતી. પશુ ચિકિત્સક અને એફએસએલની તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ ગૌવંશનું જ માંસ હોવાનું સાબિત થતાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનામાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. અયાન ઉર્ફે સમીરભાઈ મકરાણી, હનીફ અબ્દુલ્લાભાઈ બેલીમ અને મકસૂદ મોહમ્મદભાઈ મકરાણી. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNS અને ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કડક કલમો હેઠળ ગુનો નોંધી જેલ ભેગા કરવામાં આવ્યા છે. પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે સ્થાનિકોમાં સંતોષની લાગણી જોવા મળી છે. મહત્વનું છે કે પોલીસે ઝડપેલ મુદ્દામાલનો સરપંચ અને ગામના આગેવાનોની હાજરીમાં સન્માનપૂર્વક નિકાલ કર્યો છે. ધાર્મિક લાગણી દુભાવતા આવા અસામાજિક તત્વો સામે જૂનાગઢ પોલીસની આ કાર્યવાહી અન્ય ગુનેગારો માટે એક ચેતવણી સમાન છે. ગઈ તારીખ 27/12/25ના રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી FB ગગનિયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હોય એ સમય દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે અયાન સમીર મકરાણી અને તેમની સાથેના સાગરીતો હનીફ અબ્દુલ્લા કુરેશી અને મકસૂદ મોહમ્મદ મકરાણી કોઈ ગૌવંશનું કતલ કરીને તેનું માંસ તથા તેના હાડપિંજર તથા તેની ખાલ એ ડુંગરપુર જે વિસ્તાર છે નરસિંહ મહેતા યુનિવર્સિટી એની આસપાસ ઝાડી ઝાખરામાં નાખી ગયેલ છે. આ બાબતની માહિતી મળતા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની સૂચના અન્વયે LCB તથા SOGની ટીમ બનાવી અને આ દિશામાં મહેનત કરતા આ ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને જે આ ગૌવંશનો જથ્થો છે તે પશુ ચિકિત્સક તથા FSLની ટીમ બોલાવીને વેરીફાઈ કરવામાં આવેલ કે આ ખરેખર ગૌમાંસ જ છે કે કેમ તે બાબતે તેવા ખરાઈ કરીને જણાવેલ કે આ ગૌમાંસ છે. જે અન્વયે ભારતીય ન્યાય સંહિતાની કલમ 2023 તથા પશુ સંરક્ષણ અધિનિયમ 1954 અંતર્ગત વિવિધ કલમો અંતર્ગત આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે. હાલ તે તપાસનો વિષય છે. આરોપીઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે સંકળાયેલા અગાઉ પણ છે કે કેમ? હાલ અત્યારે કોઈ ગુના પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવેલ નથી, પરંતુ જો આ દિશામાં હશે તો તપાસ કરવામાં આવશે. આ પ્રવૃત્તિ કેટલો સમયથી કરતા હતા? આ અત્યારે ધ્યાન પર આવેલું છે કે ફર્સ્ટ ટાઈમ જ આ લોકોએ કરેલું છે, પરંતુ આમાં ડિટેલમાં તપાસ કરવામાં વધુ માહિતી મળી શકે છે.